ફની બોય હા આખા ગામમાં ચક્કર મારવું પડે કારણ કે આખા ગામનો આગેવાન છું હું ગામમાં ગમે તે કોક થાય ને તો ફટ દઈ સીધા ગામના મોટા મોટા માણસો આવીને પૈસાભાઈને ડાયરેક્ટ પકડું પૈસાભાઈ તમે હાજર હતા ને આ ગામમાં શું થયું કારણ ભાઈ હું ગામનો એવો આગેવાન છું કે ગામમાં હળી ભાજીને બે કટકા કરવા હોય ને તો એ મારી રજા લેવી પડે સરપંચ સાહેબને મારી રજા લેવી પડે કારણ ગામનો ગમે તે પણ હું મોટો આગેવાન છું પંચાયતમાં જાઉં ને એટલે સરપંચ સાહેબ કી આવો પૈસાભાઈ આગેવાન તમે આવો કારણ મારા બેટાને કાલ પેલા પલ્યાને બાયરીને મોકલતા નતા વેવાઈ ફટ દઈને તોકણ જઈને ઊભો થઈ ગયો કહી દીધું કે તમારે છોડીને મોકલવી હોય તો મોકલો ને કે કાયદેસર છૂટાછેડા લેવામાં આવશે ગમે તે પણ આગેવાન છું એટલે મારા કેવું તો આખું ગોમ હોપળ ચમ ના હોપળ આ મારા બેટાનો હોય કઈ કચરી ચોપડે લે હા ગલ્લા હું લેવા અડ્યા હું ખરવા પેપ્સી બેપ્સી ખાવાનું સોનું મોનું રહેવા દો અને દોત બોત બધા પડી જાય સોના મોના ઘેર નીકળો આઈ ગયા છો તે વાત કરો છો નીકળો ઘેર નહીં જવા દેવાનું સોના મોના ઘેર હેડવાન કરો એક કે નહીં નીકળવાન કરો સોના મોના મારા બેટા જો ગલ્લે જવું છે ગલ્લે જવું છે હું મારી રજા જીવે તો તમારે તો ગામમાં પગ નહીં કાઢવાનો લ્યા કાલ ઉઠીને તમને ફેફચી બેફચી ખોન કાલ ઉઠીને કોક હા ના થયું તો ગામમાં જવાબદારી કોણ લે સીધા ડાયરેક્ટ બધું કોક આવે પૂછે સીધું મને જ પૂછો ડાયરેક્ટ પછી ભાઈ તમે આગેવાન છો ને ગામનો છોકરો કી ફેફચી ખોય ને હું તમે હોર રાખો છો કારણ મારા બેટાને ખબર જ પડતી નહીં લગી રે નીકળી પડ્યા ફેફચી ખાવા શું કરે છે આ સાફ કદું કા એક કામ કા આપણો સાપરું બનાવવાનું છે બરોબર બરાબર પેકું કઈ તો સરગઈ બા ચંદન નાખી દે ના બાપા થોડું બોલ હચવાય કે ચોમાનો અને હું કહું છું આપણા કયા આપણા લબાઈ સોબલા પેલા લબાઈ પેલા સિમેન્ટ ના ક્યાં કી અરે પેલા કરે લાકા લબાઈ સિમેન્ટ ના લાવીએ છીએ ચાલો સિમેન્ટ પાકું બનાવી દઈએ આપણે જફામાં આવી જાય દર ચોમાં પાકું આવ્યું આપણે જોવું જ ના પડે તકલીફ ના પડે ના બાબા બરાબર છે હારું તમે તો દે હા પૈસાભાઈ આગેવાન આવો યા બાબા હમ લઈ લીયો તું વધારે બોલતો નહીં પાછું હુવા પૈસા પૈ આવી જાય હોકા કરે તો આવી તો કામ કરજે આ બધું લઈ લેજે ઇને બાઈક કાઢ દો ના હા બાઈક કાઢી અને હું અને આપણે આટલે આપણો સાપરું બનાવવાનું હા ચાલો બના હા એટલે હાનું આયોજન કરો છો તમે હા કોને આ સાપરું બનાવું છે હા સાપરું બનાવો છો તે મને પૂછ્યું તમે આવું પછી ભાઈ મો હું પૂછવાનું તમે હીમાં હું પૂછવાનું એટલે અલ્યા ગોમનો આગેવન છું કાલ ઉઠીને તમારું સાપરું ઉડી જા વાવાઝોડું આવી અને તો પછી કાલ ઉઠીને મને કેવો તમે પછી ભાઈ તમે આયોજન બરોબર આલ્યું ને મારું સાપરું ઉડી ગયું પણ આવું એટલી નેની વાતમાં તમને તો કેવા અલ્યા નેની વાત છે આ તો મોટી વાત છે આ તો કાલ ઉઠીને કડેક્શન વરસાદ વધારે પડ્યો અને તમારું સાપરું ભય પડ્યું બાજુલા ગામમાં સમાચાર પહોંચ્યા કે ભાઈ અમુક ગામમાં મોટાથી પશુ ભાઈ આગેવાન છું તો એ કે સાપરું કીવાનું તણાઈને ભય પડ્યું તો મારી આબરૂનું હું લ્યા કોઈ ના જાય મો તો હું કોઈ ના જાય અલ્યા હું ગામનો આગેવાન છું મારી આબરૂ જાય તમારી ના જાય કોઈ નહીં પણ ગામમાં સીધું કોક આવા ડાયરેક્ટ તો સીધું મને જ પકડ પછી ભાઈ તમે ગામના આગેવાન છો તમારા ગામમાં આવું થાય સાપરો પડી જાય ભાઈ તો કરવાનું લ્યા અને પેલા તો આના બાલ સમાવા કપાયા છું આ છોકરાના પૈસા ભાઈ જમવાનો સર જમવાનો તો ઠીક વાત છે બાલ જો માથામાં ટોલ પડી જઈએ અને આ બાલ સમાવા કપાયા છું પન્ની ખોર છે આ બાલ નતા હોય યાર ફેન્સી બાલ કપાયા છું વાત કરું કાલ ઉઠીને તું બીજા ગામમાં કોલેજ કરવા જોય અને ઈકન છોકરો પૂછું અને તારા ઉપર દોધ કાઢું તો આબરૂ કની જાય લ્યા તારા બાપની ના જાય મારી આબરૂ જાય ગામમાં કે પશુ ભાઈ ગામના આગેવાન છું છોકરો ની કે હું હોર રાખું બાલ સેવા કપાયા છું
હા, ટાઈલ છે. અલ્યા ટાઈલ તારી ટાલ પાડી નાખે ટાઈલ વાળા વાત કરો સમજાઈ દે તાર છોકરાને ચંદુ તો ગોથા મારો છે યાર. ગોથા નહીં મારતો હા. હું જે કહું ને એ જ કરવાનું હું ગામનો આગેવાન છું તમને ખબર તો છે શું કરો છો તમે સાપરાનું આયોજન કરો છો આપણો મારી વાત આપણો હા. એ એક આટલા કિલો ગાલજી બરાબર આટલા એક થોબલી ગાલ અને એ એક આટલા પણ એ તો નેનું પર યાર. અલ્યા હું જે કહું એ બધું કમ્પ્લીટ કરવાનું હું ગામનો આગેવાન છું હું તમને જે સલાહ આલું એ તમારે લઈ લેવાની ને એનું ના પડે એ આટલા બરાબર આટલા અને એ એક આટલા આ ત્રણ એ આ ચાર આ કમ્પ્લીટ તમારા ઢોર કેટલો હોવ મને એમ કયો 100 ઢોર છે 100. 100 ઢોર એક આટલા આવજે 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 ને એક આટલા આવજે તમે તો સાપરાના બાર નીકળી જાય યાર. સાપરાના બાર નહીં નીકળી ગયો આટલા આવશે થોભલી વાત કરો તો હું જે કીધું ને એવી રીતે સાપરું બનાવજો શું કીધું તમારે હું ગામનો આગેવાન છું યાર ગામમાં કોઈ હા ના થાય ને તો સીધો મારી જવાબદારી યાર મારા ઉપર બધું આવે આબરૂ કની જાય તમારી તો કોઈ જવાની તમારે તો ઘરમાં બેન ખાલી ખાવાનું જ છે કે સારું હેડો ને. વાત કરો છો શું કીધું અને આ બાલ બીજી વખત કમ્પ્લીટ કપાવજે લે પાછો સારું હો પછી. અને હું કીધું એમ જ કરજો પાછા આપણે પેલો ખાડો ને. મારી આબરૂ ના જવા દેવાની પાછી તમારે શું કીધું? એ તો બાપા કોઈ તો એ તો બોલી વાત કરો હતી. બેટો એના ઘેર પંચાયત નહીં કરતો અને ગામમાં પંચાયત કરવાની આખરે જો કે કોઈ તો તારા બાલ ઉપર કોઈ ના કીધું મને પણ ટાયર છે હાલ તો બાપા એવી દાંત કરે છે ને, ભોડામાં ડફણું મેલીને ભોડું ફોડી દઉં. તાણે હું લે આપણે ગોતી આપણી રીતના કર હવે પાછું આપણી રીતના કરશું તે પાછો સાપરું ઉલારી મેલ છે. ના ના બાપા અલે ઉલારી મેલ એક કામ કર મારી વાત ખબર કે તું એ યાર હું આમાં તારા ગામમાં રહેવાનું છે કે નહીં વાય તું ખાડું કરજે વાય બતાવે છે વાય એક ખાડું કરવાનું બરોબર પછી બીજો એક ઓમાં 4 ખાડા કરી દે બસ બસ એક આટલો બસ ના મહેમાન કરીને કંટાળી ગયો કેટલો મહેમાન કાલ વાળી મારા ફઈ આવ્યો આજ વાળી મારા માસી આવ્યો શું કરવાનું મહેમાન કરીને કંટાળી ગયો કેટલો સા મેળવાનું અને હવે ઈ ના કહેવાય કે તમે ના આવો ફટાફટ વાહન જોઈ પણ ઢોર પઈ સાલ લઈ આવ નકર પાવ હમણાં ગાજર સાથે એવો ગાજ છે ને એવો વરસાદ રાતી આવ્યો મથીન ગાજ્યો ને બાર ઊંઘવાનું કર્યું ટપક્યો શોયથી ઊંઘ બૂંગ બગાડી મંગુ આ રકેબી દોઈએ તમે ઓહો હા આ રકેબી દોઈએ મોય જોવો મોય માટી છે એવી ને એવી અલે હા હું ધોવો છો તમે રકેબી એક હરખી નહીં ધોઈ ખેતો કાલ ઉઠીને પારકા ગોમનું કોક મહેમાન આવ્યું તમારા ઘેર અને ચા પીધો અને ચામાં માટી આવી અને પારકા ગોમમાં જઈને વાતો કરી કે ભાઈ ફલોણા ગોમમાં હું ગયો તો ને રકેબીમાં ચા લ્યો ચામાં કી માટી આવી આબરૂ કની જાય મારી જેમન તમારી ના જાય ગોમનો આગેવાન છું આબરૂ મારી જાય વાતો હું થોય કે પૈસો ભાઈ ગોમમાં આગેવાન છું તો કી બહેરો રકેબી સેવી ધોવું છું તે મને માટી આવે છે આવું તમે કોમ કરો છો મને તમારું કોમ એક બિલકુલ ગમતું નહીં કયો એટલે આ શોક ઉડીને આયા કબૂતર ઉડીને ના આવે ધ્યાન રાખો અને આ તપેલી રહી ને કાળી મેચ થઈ ગઈ તે થોડી ગહવાની રાખો કાલ ઉઠીને કોક તમારા ઘેર તમારા છોકરાને હગું જોવા કોક મહેમાન આવે કે તપેલીઓ કાળી મેચ શું આવું આબરૂ મારી જાય ઉપર આ તો ચૂલામાં રોધે કે એટલે તપેલીઓ નહીં જતી પણ કાળ ચૂલામાં રોધો કે જોને ગેસ ઉપર રોધો પણ તપેલીઓ કાળી થતી હોય ને તો માટી બુજેરી ગહીમ ચોખ્ખી કરો આબરૂ મારી જાય ગોમનો હું આગેવાન છું મારે કહેવાની ફરજ છે ગોમની લગીરે આડી એવડી વાત જાય ને તો સીધી આબરૂ મારી જાય તમારી ના જાય તમને કોઈ કહેવા ના આવે તો ધોન રાખો બીજું કોઈ નહીં અને આ પાણી થોડું ચોખ્ખું વાપરવાનું રાખો મેલું પાણી વાપરજો નહીં અને આ ટોકર ને ગોબા પડી ગયા બદલી નાખો ભંગારિયા નાલી દો લાવ થોડા ટેકો કરો હમણાં હાલ 2 નવા ટોકા લાવું ટેકો એમાં હું કરવાનો હોય ગોમનો આગેવાન છું કોઈ ટેકો કરવાનો નહીં મારે જેવું બધું સાચું કહેવા જો હાલ હેડો ગોમની આબરૂ મારી જાય ખબર પડે છે ગોમમાં કી પછી ભાઈ આગેવાન છું ને ગોમમાં કી આવું થાય ટોકરે કી હારો નહીં ભંગાર ટોકર વાપરું થોડું ચાલતું છે કોક પારકા ગોમના આવીને આપણી પાર લઈ જાય આપણા ગોમની વાતો લઈ જાય એવું ના થવું જોઈએ શું કીધું બધું ધ્યાન રાખો હા નવાઈ ના આગેવાન બન્યા છું જોજે
આ રકાબી માટી છે એ આ છો કબૂતરું બબૂતરું ઉડીને ગયું હોય તો પડી હોય પગોમાંથી માટી અરે ચિકન હું ખાધું હ ના ના હવે માટીમાં કોઈ કહેવા જોઈએ હાય એક તો મારા હાહરી થી ફોન આયા કરે છે મારા હાહુ લોહી પીધો છે મારા હાહરો લોહી પીધો છે પાછી આ વરસાદ ની પાછી ઓની બાજરી વાઢવાની શકી છે બાજરી પલળે છે પૂરા પલળી જાય જવું પડશે નકા પાછી બાજરી મણ બે મણ આલું તો ખાવાનું થાય નાના લુગરો તો 2 જોડ લીધો છે લો વાંધો નહીં 2 દાડા રહેલા 2 જોડ પહેર્યો ને પછી અઠવાડિયું રહે એટલી કર 2 જોડ બીજો લઈ આલ છે જવા તો દે અમારા બેટા કને હોય કણ ટાટ પતરી હોય તો ઓઢાડી દીધી લ્યો રાત્યો રાત ટાટ પતરી હોય કે ઓઢાડી દે મને પૂછતાય નહીં પણ કાલ ઉઠીને પછી ઉંદેડા કાતરી ખાય એટલે સીધા મારા પાણ આવજી કે પૈસા ભાઈ કે અમાર ચાર ઉપર ટાટ પતરી ઓઢાડી દીધી કે ઉંદેડા કાતરી કે અલ્યા ભાઈ હું ગોમનો આગેવાન છું મને 2 શબ્દો તમે પૂછો ગમે તે કોક કોમ કરો તો મને પૂછો તો મને ખબર પડે તો હું કોક આયોજન આલું લ્યો એમ ડાયરેક્ટ નખી દીધી મારા બેટાનું પણ આ સકનું એ કોઈ ખબર પડતી નહીં આ કેટલી જગ્યા રાખી છે હવે સો પડ્યો હા હરી જાઉં છું હા હા હરી જાઉં છું એટલે કને પૂછીને એ તો મારા હાવો ના આરામ ફોન આવ્યો તો કે બાજરી પેલી પલળસ હતી વરસાદ પાછું વાતાવરણ ઉકળીને છોટા આપ્યા રાતે 4-5 હા ઈ બાજરી લણવાની વાઢવાની ખરી કા તે મને પૂછ્યું તું ના પૂછ્યું તો નતું પણ મારા હાહુએ પૂછ્યું તું તે કી આવો તાણ અલ્યા પણ તારા હા હું પૂછ્યું પણ મને પૂછ્યું એમ કહું છું હું ના એ તો હું પૂછ્યું છે હા કેમ હું પૂછું છે લ્યા અલ્યા તું અહીંથી ગામના ગોદરા પેલી બાજુ પહોંચ્યો અને રિક્ષા ટાયર ના પંચર પડી રિક્ષા પલટી મારી ગઈ અને તો કોઈ ટોટીઓ બોટીઓ ભાજ્યું તો એની જવાબદારી કોણ લે એ તો જવાબદારી તો જોની મારે લેવાની કરી કેમ તારા જવાબદારી લેવાની અલ્યા ગામનો આગેવાન છું હું મારી જવાબદારી આવે વાત કરું છું મને પૂછ્યા વગર તો ગામમાં કોઈ પાણીએ પીતું નહીં કોઈ દાંતણે કરતું નહીં લ્યા વાત સાચી છે તમે ગામના આગેવાન છો પણ મારા હારી ફોન આવેલો મારે તો જવું પડે કે અલ્યા તારા હારીમાં તારા જવું પડે પણ મને તો પૂછવું પડે કે પેલા વાત કરું છું મને પૂછ્યા વગર છે ના જાય છોનો મોનો સોય જવાનું નહીં રસ્તામાં કોઈ હા ના થાય તો મારી આબરૂનું હું લે કે ફલાવણા ગામમાં કી રાવતો ભાઈ કી મરી ગયા તો પછી મારી આબરૂ ના જાય કે પશુ ભાઈ ગામમાં આગેવાન હતા ને મરી કેવી રીતે ગયા વાત કરું છું યમરાજ આવું ને લેવા તો મારી પરમિશન લેવી પડે મારી રજા લેવી પડે એમને ગામમાં કોઈ લઈ ના જોય હું ગામનો આગેવાન છું લ્યા વાત કરું છું ને કહે પાછો અને વપાર આ કનું છે આ તો પેલા પલ્યાનું છે કયો પલ્લ્યો પેલો જાનાપાન છોકરો જેનાપાન છોકરાને પલ્યાનું છે ને પલ્લ્યો ભેગો થાય તો મારે ઘેર મોકલજી કશું હતું હું કીધું મારા ઘેર મોકલજે કે પૈસા ભાઈ આગેવાને તમને બોલાયા છે પણ મારા પેલી બાજરી પલળ છે ને બાજરી પલળવી હોય તો પલળ ના પલળ કોઈ નહીં મારી રજા છે તારા બહાર નહીં નીકળવાનું ગોમ મળે આબરૂ મારી જાય કોઈ હાર ના થાય ને તો તાને પછી પલ્યાને મોકલજે મારા ઘેર હું કીધું એ હારું પલ્યાને મોકલ્યો ને બધાને મોકલ્યો ઓનો તો ઘાટમાં આવ્યો જ ને તો એની આગેવાન કાઢી નાખો કે આગેવાન સોમ થાય છે અને પાછો કે હમણાં જ પૂછું અલે હમણાં જ મુખ બની આવું બેના ધોકાના મેલું આનું જોકું આગેવાન ગોમમાં બનવા નીકળ્યો તો આખા ગોમને પાછો હેરાન કરે છે હું આગેવાન મિત્રો જોયું કે છે હું આગેવાન એટલે હા હારી જવાનું કે મને પૂછવાનું રક્ત દ્વાર તો મને પૂછવાનું અરે તને હું પૂછવું મિત્રો પાછો આગળ વિડીયો જોવો તો પાછો જોવાનું તો આગેવાન તો હું પલ્યો પાછો અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ તો કરી જોજો જય માતાજી.